આ તો એવી વાત થઈ ગઈ છે કે જનતા અંધારામાં, અંધારામાં ખાડા અને ખાડામાં પાણી. નમસ્કાર દર્શક મિત્રો, આપણે અત્યારે ઊભા છીએ બાપા સીતારામ ચોક પાસે. બાપા સીતારામ ચોકથી સુકન ચોકડી જવાના રસ્તે અત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તે કામગીરીમાં એવું છે કે ત્યાં બહુ મોટા ખાડા પડી ગયા છે. ખાલી બે રસ્તામાંથી એક જ બાજુ રસ્તો બનાવવામાં આવેલ છે અને એક બાજુ આખો રસ્તો ખાડા પડેલો છે. તો હવે વ્યથા એવી છે કે બેરિકેડ ક્યાંય મારેલા નથી, અને બેરિકેડ નથી મારેલા એની લીધે અમુક પબ્લિક રોંગ સાઈડમાં જઈ રહી છે મેન રોડ ઉપર, અને અમુક પબ્લિક જઈ રહી છે રોંગ સાઈડમાં કાચા રોડ ઉપર. તો તકલીફ એવી પડી રહી છે કે બેરિકેડ ન હોવાના કારણે ઘણા લોકો ત્યાંથી સ્લીપ ખાઈને નીચે પડી જાય છે. તો તંત્ર દ્વારા કેમ આવી કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી? વરસાદ છે કે નથી તો પણ અહીંયા પાણી ભરાઈ જ રહ્યો છે, બરાબર. તો આનું કોઈ મેનેજમેન્ટ કેમ સરખી રીતે થઈ નહીં રહ્યું? અને અહીંયા કોઈ જ પ્રકારની લાઇટો ચાલુ નથી, અંધારામાં કોઈને કંઈ દેખાતું નથી, નીચે પડી જાય કોઈ મેન રોડ ઉપરથી તો એનું જવાબદાર કોણ? આ તો એવી વાત થઈ કે પ્રજા બનાવે રાજા, રાજા મજામાં અને પ્રજા સજામાં. રોડ ઉપર રોડનું કામકાજ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, પણ આપણે જોઈ રહ્યા છીએ તે મુજબ રોડના કામકાજમાં તંત્રની કેટલી ઢીલાસ દેખાઈ રહી છે. આપ જોઈ શકો છો કે રોડને એક સાઈડથી કમ્પ્લીટ કરવામાં આવી રહ્યો છે, અને જેની સામે બીજો રોડ કોઈ બી જાતનું કામકાજ ચાલી રહ્યું નથી. ઘણીવાર આપણે જોયા તે મુજબ તમે જુઓ છો કે રોડમાં રોંગ સાઈડમાંથી આ બાજથી સાધનો આવી રહ્યા છે, આ બાજથી બી સાધનો જઈ રહ્યા છે. તો સાચો રોડ કયો? કઈ બાજથી આવવાનું પબ્લિકને, ક્યાં જવાનું? કાલ ઉઠીને તંત્ર દ્વારા કોઈ બી જાતના બેરિકેડ નથી, કોઈ બી જાતની લાઇટ મારવામાં આવેલી નથી, કોઈ બી સુવિધા આપવામાં આવેલી નથી. તો શું પબ્લિક જોડેથી ખાલી સરકાર ટેક્સ ઉઘરાવવામાં સમજી છે? આપ જોઈ શકો છો તે મુજબ ઘણા વરસાદ ના હોવા છતાં પણ ખાડા ખાબોચિયા ભરાઈ રહેલા છે. પાણી બી તંત્ર દ્વારા કોઈ જાતનો એનો નિકાલ નથી કરવામાં આવી રહ્યો. તો તંત્ર કરી શું રહ્યું છે? કામકાજ કરવામાં આટલી ઢીલી નીતિ શા માટે? કોઈ બી અનિચ્છનીય બનાવ બન્યો તો શું સરકાર એનો જવાબ, એની ભરપાઈ કરવા તૈયાર રહેશે?